ગણેશ ચતુર્થીને હવે આંગળીના વેઢે ગણવામાં આવી રહ્યા છે દિવસો અને એક તરફ જ્યારે પૂરજોશમાં તેની તૈયારીઓ ચાલી રહી છે અને ભક્તોમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। ઠેર ઠેર ગણેશજીની સ્થાપના માટે મૂર્તિઓ તૈયાર થઈ રહી છે। આ વર્ષે મોંઘવારીની અસર ગણપતિ બાપાની મૂર્તિઓ પર પણ જોવા મળી રહી છે। સામાન્ય રીતે દર વર્ષે ગણેશજીની મૂર્તિઓ જે ભાવે મળતી હતી તેમાં આ વર્ષે મોટો વધારો થયો છે। મૂર્તિના ભાવમાં 1000 થી 2000 રૂપિયા સુધીનો વધારો। આ ભાવ વધારા પાછળ મુખ્ય કારણ પીઓપી માટે ટ્રાન્સપોર્ટેશન અને મજૂરી ખર્ચમાં થયેલો વધારો છે। આ તમામ ખર્ચાઓ વધતા મૂર્તિ બનાવવાનો કુલ ખર્ચ પણ વધ્યો છે, જેની સીધી અસર મૂર્તિના વેચાણ ભાવ પર જોવા મળી રહી છે। 40 વર્ષથી અમે ગણપતિની મૂર્તિ બનાવી છે। ગણપતિ દાદાની મારા દાદા પરદાદા નાનાથી મોટા ત્યાં ગણપતિની મૂર્તિ બનાવતા। લાલબાગ બનાવીએ, ડગરું બનાવીએ, પછી મહારાજા ટાઈપ બનાવીએ, કૃષ્ણ ટાઈપ બનાવીએ, ગણપતિ ભગવાનની મૂર્તિ પૂરા સર્કલમાં બનાવતા હતા। પણ અત્યારે અહીંયા એડજસ્ટ કરી નાખ્યું છે આ વખતે કેનાલ જોડે। પછી મારી બહેનો પેઇન્ટિંગ કરે છે। 10 જણા અમે મહેનત મજૂરી કરીએ છીએ, રાત દાડો જાગીએ છીએ દાદાની મૂર્તિ બનાવવા માટે। ગઈ સાલ કરતી આ વખતે કેમ છે કે પાણી વેચાતું લાવવું પડે અમારે। આ વખતે બધા ભાડા વધી ગયા, મહેનત મજૂરી વધી ગઈ। આ વખતે દાડા નજીક આવી ગયા એટલે કામ થયું નહીં। હજી કામકાજ ચાલુ છે। જોઈ શકો તમે કે બેન પેઇન્ટિંગ કરી શકે છે। આ જે મૂર્તિ છે ગણપત દાદાની પીઓપી લાઈન બનાવે છે। મેં માટીની બી બનાવી છે। 5 ફૂટની છે મૂર્તિ, 6 ફૂટની છે। એટલે અમે બનાવ્યા મોતીપુરામાં બનાવતા હતા પહેલાં। અત્યારે થોડો ભાવ વધી ગયો છે અત્યારે મૂર્તિનો, ને અત્યારે અમે થોડા 1000-2000 કરીને વધારે મૂર્તિ તમને કરીને આપીએ છીએ। અત્યારે કોઈ વધારે વધી લે ભાવ પેટ્રોલમાં, ડીઝલમાં, ગાડીના ખર્ચો, ભૂસામાં, બોડીમાં બધે ભાવ વધી ગયો છે અત્યારે।